Hello dear students, welcome back to Indian Public School e-learning program. So friends, last video lecture માં આપણે ગ્રામર જ જોયું હતું. તો એમાં શું હતું? લેંગ્વેજ પ્રેક્ટિસમાં L1, L2 જોયું હતું. Fill in the blanks and story. અને સ્ટોરીના ક્વેશ્ચન આન્સર્સ. અત્યારે પણ ગ્રામર જ ચાલે છે. લેંગ્વેજ પ્રેક્ટિસમાં L3 પહોંચ્યા હતા. તો ચલો સ્ટાર્ટ કરીએ. L3. Ask these questions to your teacher. Write the action and main information from your teacher's answer. તમારે ટીચરના કહેવા પ્રમાણે ક્વેશ્ચનના આન્સર્સ લખવાના છે. એક્ઝામ્પલ આપેલું છે. When did India become an independent nation? ભારત છે એ સ્વતંત્ર ક્યારે થયું? એક્ઝામ્પલનો આન્સર પણ છે બીકેમ ઇન 1947. બ્લેન્ક છે એમાં શું આવશે? ઇન આવશે. વેન ડીડ એ જ ગ્રામરના ટોપિક ઉપર તમારે લેંગ્વેજ પ્રેક્ટિસ ચાલે છે. ડીડવાળું જોયું હતું આપણે. શું જોયું હતું? જ્યારે ડીડ હોય અહીંયા કંઈ પણ ક્રિયાપદ હોય, સપોઝ કે પ્લે હોય, તો આન્સરમાં ક્વેશ્ચનમાં આ હોય ડીડ પ્લે, અને આન્સરમાં શું હવે ડીડ નીકળી જાય તો પ્લેનું શું થઈ જાય? પ્લે, પ્લેડ. V2. તો અહીંયા પણ ક્વેશ્ચન આન્સરમાં એમ જ કરવાનું છે. ડીડ કાઢીને મૂળ ક્રિયાપદ છે એનું V2 કરવાનું છે. તો અહીંયા પણ ડીડ નીકળી જાય છે ફર્સ્ટ એક્ઝામ્પલમાં, તો બીકમનું શું થઈ જાય છે? બીકેમ. ચલો સેકન્ડ જોઈએ ક્વેશ્ચન. વુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર. વુ વાળો ક્વેશ્ચન આન્સર છે, તોવુની જગ્યાએ ડાયરેક્ટ શું લખવાનું હોય? આન્સર લખવાનો હોય. ઇન્ડિયાના પહેલા પીએમ કોણ હતા? પ્રાઇમ મિનિસ્ટર. ચલો લખીએ આન્સર્સ. વુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર? જવાહરલાલ નહેરુ. બાકીનું સ્ટ્રક્ચર આખું એમના એમ. વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર. આ થર્ડ છે અને આ છે સેકન્ડ. ફર્સ્ટ તો એક્ઝામ્પલ હતું. થર્ડ ક્વેશ્ચન. વુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રેસિડન્ટ. ભારતના ફર્સ્ટ પ્રેસિડન્ટ કોણ હતું? ફરીથી અગેઇન વુ વાળું સ્ટ્રક્ચર, તો વુની જગ્યાએ ડાયરેક્ટ આન્સર. કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. વોઝ India's first president. India's first president. Fourth. When did Gujarat become a separate state? ગુજરાત છે એ અલગ રાજ્ય તરીકે ક્યારે બન્યું? 1960માં, 1960. વેન ડીડ, અગેન ડીડ છે તો ડીડ નીકળી જાય ને બીકમનું શું થઈ જાય? V2, બીકેમ. તો ચલો લખીએ. વેન ડીડ ગુજરાત બીકમ અ સેપરેટ સ્ટેટ? તો આન્સર ઇઝ ગુજરાત became a separate state in 1960. જ્યાં ચેન્જીસ થાય છે ને ત્યાં હું અંડરલાઇન કરું છું જેથી કરીને તમને ખ્યાલ આવે.
5th. When did you join this school? તમે સ્કૂલ ક્યારે જોઈન કરી હતી? તો આન્સરમાં તો ગમે એ યર્સ લખી શકો, 2015, 16, 17, 18, 19 ગમે તે. ડીડ નીકળી જાય તો જોઈનનું શું થઈ જાય? જોઈન્ડ. યુ વાળું છે તો આન્સર શું આવશે? આઈ જોઈન્ડ ધી સ્કૂલ. in 2018. આગળ છે 6. When did you reach the school yesterday? ગઈકાલે તમે સ્કૂલ ક્યારે પહોંચ્યા હતા? રીચ એટલે કે પહોંચવું. ડીડ નીકળી જાય એટલે રીચનું શું થઈ જાય? V2 reached. તો આન્સર ઇઝ યુ વાળું છે અગેન, તો આઈ રીચ V2. I reached the school yesterday. At 7 o'clock. 7th. What time did you return home yesterday? તમે ગઈકાલે ઘરે ક્યારે પહોંચ્યા હતા? ડીડ નીકળી જાય એટલે રિટર્નનું V2 શું થઈ જાય? રિટર્ન્ડ. તો આન્સર ઇઝ આઈ. યુ વાળું છે એટલે શું થઈ જાય? યુનું આઈ. આઈ returned home yesterday. At 8 o'clock. What did you teach in the last class? આ એક્ઝામ્પલનો પણ આન્સર આપેલો છે. તમે ગઈકાલે ક્લાસમાં શું શીખ્યા હતા? ડીડ નીકળી જાય તો ટીચનું V2 શું થઈ જાય? ટોટ. યુનું શું થઈ જાય? આઈ. I taught in the class. I taught unit number 3 in the class. હું યુનિટ નંબર 3 ભણ્યો હતો ક્લાસમાં. 9th હું છે. Did you visit any new place during your last summer vacation? શું તમે ગયા સમર વેકેશન એટલે કે ઉનાળાના વેકેશનમાં ક્યાંય ફર્યા હતા? વિઝિટ એટલે કે ક્યાંય મુલાકાત લીધી હતી? તો યસ અથવા તો નો ની આન્સર. તો આપણે લખશું 9thમાં કેન્સલ એટલે સોરી 8 કેન્સલ થઈ જશે, એક્ઝામ્પલ છે એટલે ડાયરેક્ટ 9. તો શું આવશે? યસ આઈ વિઝિટેડ. વિઝિટનું શું થઈ જશે? વિઝિટેડ અ ન્યૂ પ્લેસ ડ્યુરિંગ માય. યોરનું શું થઈ જશે? માય. યોરનું અહીંયા આવ્યું આઈ અને યોરનું અહીંયા આવશે માય. લાસ્ટ સમર વેકેશન. And what places did you visit during the last vacation? ગયા વેકેશનમાં તમે કયા સ્થળની મુલાકાત લીધી હતી? ડીડ નીકળી જશે તો અમે જે પણ સ્થળની મુલાકાત લીધી હોય એનો આન્સર લખવાનો છે. આપણે અહીંયા લખશું જયપુર, તો ડીડ નીકળી જશે તો વિઝિટનું શું થઈ જશે? V2 વિઝિટેડ. અગેન અહીંયા પણ વિઝિટેડ અને અહીંયા પણ વિઝિટેડ. યુનું શું થઈ જશે? અહીંયા આઈ. યુ વાળું હોય એટલે એનો આન્સર શું આવે? આઈમાં. આઈ વિઝિટેડ જયપુર during
ધ લાસ્ટ વેકેશન. પછી છે આગળ 11. વિથ whom did you go there? તમે કોની સાથે ત્યાં ગયા હતા? વિથ whom કે કોની સાથે. whom નો મતલબ શું થાય? કોની, કોનું, કોનું. કોની સાથે તમે ત્યાં ગયા હતા? ફેમિલી સાથે લખવાનું, તો ફેમિલી સાથે. ફ્રેન્ડ સાથે તો ફ્રેન્ડ સાથે. ચલો લખીએ. આઈ વેન્ટ. યુ નું શું થઈ જાય? આઈ ગો નું વેન્ટ. આઈ વેન્ટ ધેર. with my family. Twelfth. How long did you stay there? તમે ક્યાં સુધી ત્યાં રોકાયા હતા? How long કેટલા દિવસો સુધી, કેટલા સમય સુધી. સ્ટે ડીડ નીકળી જાય તો સ્ટેનું V2 શું થઈ જાય? સ્ટેડ. તો આન્સર આવશે યુનું શું થઈ જાય? અગેન આઈ સ્ટેડ there for 5 days. જેટલા પણ દિવસો રોકાવાનું હોય એટલું લખી નાખવાનું તમારે. લાસ્ટ. વોટ ડીડ યુ સી ધેર? તમે ત્યાં શું જોયું હતું? અગેન વોટ ડીડ યુ. ડીડ નીકળી જાય તો સીનું V2 ભૂતકાળનું રૂપ શું? તમે ત્યાં શું જોયું હતું? તો આપણે જયપુર ગયા હતા, તો જયપુરમાં શું છે જોવાલાયક? આઈ સો ધ હવા મહેલ, સિટી પેલેસ એન્ડ જંતર મંતર. L3 અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. તો આગળ પણ ડીડવાળું જ છે સ્ટ્રક્ચર, એ આપણે જોવાનું છે. તો ચલો L4 જોઈએ. L4માં એ રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ક્વેશ્ચન્સ ઇન પેર. લુક એટ ધ ફિગર. 3 તમને એક્ઝામ્પલ આપેલા છે, એ આપણે માત્ર જોવાના જ છે. પહેલું છે ડીડ યુ પ્લે ફૂટબોલ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ. ડીડ અને પ્લે નીચે અંડરલાઇન છે. ડીડ યુ પ્લે ફૂટબોલ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ. બાજુમાં તમને એક કોષ્ટક આપેલું છે ડીડ પ્લે અને એરો કરીને લખ્યું છે પ્લેડ. ડીડ નીકળી જાય તો પ્લેનું શું થઈ જાય? V2 પ્લેડ. તો નીચે તમને આપેલું છે આન્સરમાં વી પ્લેડ ફૂટબોલ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ. ડીડ નીકળી જાય છે. ડીડ અને પ્લે છે તો ડીડ નીકળી જાય છે તો પ્લેનું V2 શું થઈ જાય છે? V2. ક્વેશ્ચન આન્સરમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું, ડીડવાળું પૂછ્યું હોય તો ડીડ કાઢી નાખવાનું અને મૂળ રૂપનું V2 યુઝ કરવાનું. આગળ છે સેકન્ડ. ડીડ જોય કમ લેટ ટુ સ્કૂલ લાસ્ટ મંડે? જોય કેમ લેટ ટુ સ્કૂલ લાસ્ટ મંડે. આન્સર પણ આપેલો છે, અહીંયા પણ એવું જ છે. ડીડ છે કમ, આન્સર શું છે? કે. ડીડ નીકળી જાય તો કોમનું V2 શું થઈ જાય? કે. Did you watch the movie last week? I watched the movie last week. શું ગયા અઠવાડિયે તમે મૂવી જોયું હતું? I watched the movie last week. તો કે હા જોયું હતું. Did watch.
ડીડ નીકળી જાય તો વોચનું શું થઈ જાય? વોચ ભૂતકાળનું રૂપ થઈ જાય. નીચે પણ એવી જ સેમ બ્લેન્ક આપેલી છે. ચલો જોઈએ. L4 માં B. Now fill in the blanks to complete the sentence and questions. ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરવાના છે. પહેલું છે બ્લેન્ક ધ યલો બર્ડ બ્લેન્ક અ સોંગ યસ્ટરડે મોર્નિંગ. બે બ્લેન્ક આપેલી છે તમને. ફર્સ્ટ સેન્ટેન્સ છે ક્વેશ્ચન, એમાં બે બ્લેન્ક છે. અગેઇન L4 માં એમાં જોયું હતું બ્લેન્ક હતી, બ્લેન્ક નથી પણ વર્ડ્સ હતા, એના નીચે અંડરલાઇન હતી. ડીડ અને પ્લેમાં ફર્સ્ટમાં જુઓ તો સેમ અહીંયા આવું જ કરવાનું છે. એનું જો કાઉન્સમાં તમને નીચે સેકન્ડમાં લખેલું છે સેંગ. ડીડ સેંગ લખેલું છે કાઉન્સમાં અને લખ્યું છે ડીડ સિંગ અને સેંગ. તો અહીંયા ફર્સ્ટ બ્લેન્કમાં આપણે ડીડ મૂકવાનું, ક્વેશ્ચન હોય એમાં મૂળ રૂપ મૂકવાનું અને આન્સર આવે એમાં ભૂતકાળનું રૂપ મૂકવાનું. તો અહીંયા બ્લેન્ક શું છે? બ્લેન્ક ધ યલો બર્ડ બ્લેન્ક અ સોંગ યસ્ટરડે મોર્નિંગ. યસ્ટરડે મોર્નિંગ એટલે ગઈકાલ સવારે તે કોઈ પક્ષીને ગાતા સાંભળ્યું હતું. પહેલી બ્લેન્કમાં આન્સર આવશે ડીડ. બીજી બ્લેન્કમાં આવશે મૂળ રૂપ સિંગ. નીચે આપેલું છે ધ યલો બર્ડ બ્લેન્ક અ સોંગ યસ્ટરડે મોર્નિંગ. સેંગ આપેલું છે, ભૂતકાળનું રૂપ સિંગનું. તો એનો આન્સર અહીંયા આપેલો છે. ક્વેશ્ચન ઉપર પૂછવો છે, એનો આન્સર અહીંયા આપેલો જ છે. તો આપણે શું કરવાનું છે? ધ યલો બર્ડ સિંગનું ભૂતકાળનું રૂપ જ ડાયરેક્ટ મૂકી દેવાનું છે સેંગ. ધ યલો બર્ડ સેંગ અ સોંગ યસ્ટરડે મોર્નિંગ. તો ચલો સેકન્ડ જોઈએ. બ્લેન્ક યુ બ્લેન્ક માય બ્રધર ડ્યુરિંગ રિસેસ. આન્સર પણ છે આઈ બ્લેન્ક યોર બ્રધર ડ્યુરિંગ રિસેસ. કાઉન્સમાં છે સો. નીચે પણ તમને અહીંયા આપેલું છે બાજુમાં સાઈડમાં ડીડ સી અને સો. બીજામાં પહેલી બ્લેન્કમાં આવશે ડીડ, બીજી બ્લેન્કમાં આવશે સી મૂળ રૂપ અને નીચે આવશે સીનું ભૂતકાળનું રૂપ સો. એ થર્ડ છે બ્લેન્ક યુ હિયર ધ ટેરિફાઈંગ નોઝ લાસ્ટ નાઇટ. નીચે તમને શું આપેલું છે? આ એ ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક ધ ટેરિફાઈંગ નોઇઝ લાસ્ટ નાઇટ. શું તને ગઈ રાત્રે ટેરિફાઈંગ નોઝ એટલે કે ભયાનક અવાજ સંભળાયો હતો? કાઉન્સમાં તમને ક્યાંય આપ્યું જ નથી કે શું કયું રૂપ મૂકવાનું છે, કયું ક્રિયાપદ મૂકવાનું છે. આપણે જાતે મૂકવાનું છે. અવાજ સંભળાય તો એનું હિયર, તો એનું શું થઈ જશે? ભૂતકાળનું રૂપ હર્ડ. તો થર્ડમાં લખીએ ચલો. ડીડ હિયર અને ભૂતકાળનું રૂપ આવશે હર્ડ. પહેલી બ્લેન્કમાં આવશે ડીડ. હા, બીજી બ્લેન્ક નથી અને નીચે આન્સરમાં આવશે હર્ડ. ફોર્થ છે બ્લેન્ક યુ વિઝિટ ધ ફન ફેર લાસ્ટ સન્ડે. યુ વિઝિટ, વિઝિટ અહીંયા આપેલું છે જુઓ કે લાસ્ટ સન્ડે એટલે કે ગયા રવિવારે તમે કોઈ ફન ફેર આનંદ મેળાની મુલાકાત લીધી હતી. પહેલી બ્લેન્કમાં શું આવશે? ડીડ.
તો આન્સરમાં શું આવશે? યસ, આઈ બ્લેન્ક ધ ફોન ફેર લાસ્ટ સન્ડે. વિઝિટ, યસ, આઈ વિઝિટેડ ધ ફોન ફેર લાસ્ટ સન્ડે. વિઝિટનું વિઝિટેડ. આઈ વિઝિટેડ. And fifth, blank, you attend the પંચાયત meeting last weekend. શું તે પંચાયતની મીટિંગ ગયા અઠવાડિયે અટેન્ડ કરી હતી? એટલે મીન્સ કે એમાં ગયો હતો. પહેલી બ્લેન્કમાં આવશે did. અને આન્સર શું છે? યસ, આઈ બ્લેન્ક ધ પંચાયત મીટિંગ લાસ્ટ વીકેન્ડ. યુ અટેન્ડ, યુ પછી મૂળ ક્રિયાપદ આપેલું છે અટેન્ડ. તો અટેન્ડનું ભૂતકાળનું રૂપ શું થઈ જશે? અટેન્ડેડ. સીમાં LCમાં તમને એક્ટિવિટીઝ આપેલી છે, એ તમારા ફ્રેન્ડ સાથે તમારે કરવાની છે. તો હવે જોઈએ આપણે L5. L5માં શું છે? Work in pairs and complete the sentences given below. Use the negative form of the underlined words. એક્ઝામ્પલ પણ આપેલું છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપેલી છે, એનું તમારે નેગેટિવ ફોર્મ યુઝ કરીને બ્લેન્ક્સને કમ્પ્લીટ કરવાની છે. તો ચલો એક્ઝામ્પલ જોઈએ. આઈ લાઇક્ડ ધ ફૂડ બટ આઈ ડિડન્ટ લાઇક ધ સર્વિસ ઓફ ધીસ હોટલ. મને ફૂડ બહુ ભાવ્યું, બહુ ગમ્યું, પણ મને હોટલની સર્વિસ જરાય ગમી નહીં. લાઇકડ નીચે અંડરલાઇન છે અને એનું નેગેટિવ ફોર્મ શું થઈ જાય? ડીડન્ટ લાઇક. ડીડન્ટ કરીને લાઇકડનું મૂળ રૂપ લાઇક. તો આગળની બ્લેન્ક્સ આપણે જોઈએ. આઈ એન્જોયડ ધ મૂવી બટ આઈ બ્લેન્ક ધ સોંગ્સ. આઈ એન્જોયડ ધ મૂવી, મને મૂવી બહુ ગમી, મીન્સ કે મેં આનંદ કર્યો મૂવીમાં, પણ આઈ ડિડન્ટ એન્જોય ધ સોંગ્સ, પણ મને એના સોંગ્સ ગમ્યા નહીં, મેં સોંગનો આનંદ ઉઠાવ્યો નહીં. ડિડન્ટ એન્જોય. L5. આન્સર આવશે બધા જ નેગેટિવ ફોર્મમાં આન્સર લખવાના છે. ડીડન્ટ, એન્જોયડનું શું થઈ જાય? મૂળ રૂપ એન્જોય. શી ફાઉન્ડ હર ફોન બટ શી બ્લેન્ક હર કીઝ. એને એનો ફોન મળી ગયો, ફાઉન્ડ, એનું મૂળ રૂપ વાપરવાનું, પણ એની ચાવી મળી નહીં. તો શી ડીડન્ટ, ફાઉન્ડનું શું થઈ જાય? ફાઇન્ડ. માય ફાધર બ્રોટ અ કેક બટ હી બ્લેન્ક કોલ્ડ ડ્રિંક્સ. બ્રોટનું મૂળ રૂપ શું થઈ જાય? બ્રિંગ. તો આગળ તો આવશે ડીડન્ટ જ. Didn't and bring. Fourth, my sister sang the prayer song very well but she didn't blank mouse didn't sang no મૂળ રૂપ sing the welcome song so well. તો આન્સર આવશે didn't sing. The principal announced the exam dates but blank the dates for vacation. The principal announced the exam date. એટલે કે પ્રિન્સિપલે એક્ઝામની ડેટ જાહેર કરી દીધી, પણ વેકેશન ક્યારે છે એની જાહેરાત તો કરી જ નહીં. તો શું આવશે? બટ પ્રિન્સિપલ તો હી અથવા તો શીમાંથી, તો લખીએ શી ડીડન્ટ અનાઉન્સ્ડનું શું થઈ જશે? અનાઉન્સ.
6. Our school won the cricket match but blank the hockey matches. અમારી સ્કૂલ છે, અવર સ્કૂલ એટલે કે અમારી સ્કૂલ છે એ ક્રિકેટ મેચમાં જીતી ગઈ પણ હોકી મેચમાં જીતી નહીં. તો વોનનું મૂળ રૂપ શું આવશે? વિન. 6માં શું આવશે? 8. અવર સ્કૂલનું શું થઈ જશે? 8. ડીડન્ટ. વોનનું શું થઈ જશે? વિન. મૂળ રૂપ. 7. The school required teaching staff but blank administrative staff. સ્કૂલ છે એ ટીચિંગ સ્ટાફ એટલે કે શૈક્ષણિક સ્ટાફને રિક્વાયર્ડ એટલે કે હાયર કરે છે પણ બ્લેન્ક એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફને રિક્વાયર્ડ કરતી નથી. તો ઇટ ડીડન્ટ અને રિક્વાયર્ડનું શું આવશે? રિક્વાયર્ડ. ઈટ કેમ આવશે? કેમ કે તો સ્કૂલ છે તો સ્કૂલનું શું થઈ જશે? ઈટ. ડીડન્ટ. રિક્વાયર્ડનું શું થઈ જશે? રિક્વાયર. મૂળ રૂપ. The police caught the thieves but blank their leader. The caught the thieves. The police caught the thieves. એટલે કે પોલીસે ચોરને પકડ્યા પણ ઇટ ડીડન્ટ કેચ ધ લીડર પણ એમનો લીડર હતો, ચોરોનો લીડર જે હતો એમને પકડ્યા નહીં. તો પોલીસનું શું થઈ જશે? ઇટ. નેગેટિવ ફોર્મ છે એટલે ફરીથી આવશે ડીડન્ટ. કોટનું શું થઈ જશે? મૂળ રૂપ. કેચ. 9. Asma drank the glass of milk but blank the syrup. આસમા છે દૂધનો ગ્લાસ પી જાય છે પણ સિરપ એટલે કે દવા પીતી નથી. તો આસમાનું શું થઈ જશે? બટ પછી શી. આસમા છોકરી છે એટલે આવશે શી. ડીડન્ટ. નેગેટિવ ફોર્મ. અને ડ્રિંકનું શું થઈ જશે? મૂળ રૂપ. ડ્રિંક. 10th. Dishan finished his homework for drawing up but blank his homework for maths. એટલે દિશાને એનું ડ્રોઈંગનું હોમવર્ક કમ્પ્લીટ કરી દીધું, ફિનિશ્ડ, પણ એણે મેથ્સનું હોમવર્ક કમ્પ્લીટ કર્યું નથી. તો શું આવશે? ફિનિશ્ડનું મૂળ રૂપ ફિનિશ. દિશા એટલે બટ પછી શું આવશે? હી કે શી? હી. ડીડન્ટ. ફિનિશ્ડનું શું થઈ જશે? મૂળ રૂપ ફિનિશ. અહીંયા L5ની એની બધી જ બ્લેન્ક કમ્પ્લીટ થાય છે. આગળ જેમ ડીડવાળું આપણે સ્ટ્રક્ચરને બધું જોતા હતા સેમ એ જ પ્રમાણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ હતી પણ બધું શું હતું? બધી હતી નેગેટિવ ફોર્મમાં. ડીડન્ટ. અને અમુક જગ્યાએ આપણે ધ સ્કૂલ, દિશાને એમ કરીને હી, શી, ઈટ ધેમ જે આવતું હોય એ યુઝ કરવાનું હતું. તો ચલો આગળ જોઈએ શું છે બીમાં. બીમાં છે વર્ક ઇન પેર્સ. આસ્ક યોર પાર્ટનર ધીસ ક્વેશ્ચન્સ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ ગિવન below. The partner will answer yes or no. Write the response in the table below. તમારે પાર્ટનર સાથે આ એક્ટિવિટી કરવાની છે અને જે ટેબલમાં ક્વેશ્ચન આન્સર છે યસ નોમાં એને કમ્પ્લીટ કરવાના છે. તો ચલો જોઈએ. ડીડ યુ એટલે કે બ્લેન્કમાં તમારે લખવાનું છે ડીડ યુ અને વચ્ચે તમારે સેન્ટેન્સ આપેલા જ છે અને લાસ્ટ નંબર બ્લેન્કમાં લખવાનું છે યસ્ટરડે અને ક્વેશ્ચન માર્ક. એમ કરીને ક્વેશ્ચન છે યસ અથવા નોમાં તમારે ટીક કરવાનું છે. તો ચલો એક એક્ઝામ્પલ છે જોઈએ. ફોર એક્ઝામ્પલ, ડીડ યુ બ્રશ યોર ટીથ યસ્ટરડે. આગળ છે ડીડ યુ અને લાસ્ટમાં છે યસ્ટરડે. વચ્ચે તમને આપેલું છે બ્રશ યોર ટીથ. યસ અથવા નો? તો કે યસ. ચલો આગળના બ્લેન્કમાં શું છે જોઈએ. બ્લેન્ક ગો ટુ સ્કૂલ બ્લેન્ક
ક્વેશ્ચન માર્ક. તો આગળની બ્લેન્કમાં શું લખવાનું છે? ડીડ યુ. વચ્ચે આપેલું છે ગો ટુ સ્કૂલ. લાસ્ટમાં શું લખવાનું છે? યસ્ટરડે. ક્વેશ્ચન માર્ક. યસ અથવા નો એ તમારે તમારી જાતે પૂરવાનું. તમને યસ લાગતું હોય તો યસ ને નો આન્સર આવતો હોય તો નો. એ તમારી ઉપર ડિપેન્ડ છે. બ્લેન્ક હેલ્પ ઇન કિચન. ક્વેશ્ચન માર્ક. પહેલી બ્લેન્કમાં આવશે ડીડ યુ હેલ્પ ઇન કિચન યસ્ટરડે? યસ અથવા નો? નો. આમાં શું આન્સર આવશે? નો. કારણ કે કોઈ જ કિચનમાં હેલ્પ કરાવતા હોતા નથી. બ્લેન્ક ડુ યોર હોમવર્ક યસ્ટરડે. તો શું આવશે? ડીડ યુ ડુ યોર હોમવર્ક યસ્ટરડે? તમારે ઉપર આપેલું છે ડીડ યુ યસ્ટરડેથી બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે એટલે બધામાં સેમ જ આન્સર આવશે. આગળ છે સ્ટડી ઇંગ્લિશ. તો શું આવશે? ડીડ યુ સ્ટડી ઇંગ્લિશ યસ્ટરડે? આન્સર યસ અથવા નોમાં. લિસન ટુ મ્યુઝિક. ડીડ યુ લિસન ટુ મ્યુઝિક યસ્ટરડે? શું? ડીડ યુ લિસન ટુ મ્યુઝિક યસ્ટરડે? ક્વેશ્ચન માર્ક. પછી છે ડીડ યુ ફોન ફ્રોમ એની ઓફ યોર ફ્રેન્ડ્સ યસ્ટરડે? પાછળની બ્રેન્કમાં આવશે યસ્ટરડે ક્વેશ્ચન માર્ક. એન્ડ લાસ્ટ ડીડ યુ વોચ ટીવી યસ્ટરડે? યસ અથવા નો? તો કે યસ આઈ વોચ ટીવી યસ્ટરડે. નીચે સેન્ટેન્સ બનાવવાના કીધા છે તો ચલો જોઈએ. નાઉ ફ્રેમ સિમિલર ક્વેશ્ચન્સ બેઝડ ઓન ધ એક્ટિવિટીઝ maintained above and write the answers that your partner gave. You can add more questions by asking question on have breakfast. આવી જ એક્ટિવિટી નીચે આપેલી છે ક્વેશ્ચન આન્સરની. તમારે જાતે જે તમને બ્રેકેટમાં કીધા છે એના પરથી ક્વેશ્ચન બનાવીને તમારા પાર્ટનરને પૂછવાના છે અને આન્સર પણ આપવાનો છે. તો લખવાનું છે ક્વેશ્ચન્સ એના ઉપરથી બનાવવાના છે. હેવ બ્રેકફાસ્ટ, say prayer, play cricket, કબડ્ડી ઓર ગેમ, રીડ ન્યૂઝપેપર, વિઝિટ ફ્રેન્ડ્સ હોમ એક્સેટ્રા. કંઈ પણ તમને યાદ આવે તેના પરથી તમે ક્વેશ્ચન્સ બનાવી શકો છો અને આન્સર પણ યસ અથવા નોમાં, પોઝિટિવ અથવા તો નેગેટિવમાં બનાવી શકો છો. તો ચલો આપણે બનાવીએ ક્વેશ્ચન આન્સર. એક એક્ઝામ્પલ આપેલું છે તમને. ડીડ યુ હેવ બ્રેકફાસ્ટ? પહેલું બ્રેકેટમાં વર્ડ હતો કયો? હેવ બ્રેકફાસ્ટ. એનું એક્ઝામ્પલ આપેલું છે ડીડ યુ હેવ બ્રેકફાસ્ટ. ડીડ યુથી સ્ટાર્ટ કરવાનું છે, વચ્ચે તમને બ્રેકેટમાં કીધું એ મૂકવાનું છે, લાસ્ટમાં યસ્ટરડે સમથિંગ મૂકવું હોય તો તમે મૂકી શકો છો. તો આન્સર ઇઝ યસ ટુ યુ હેવ. હેવનું ભૂતકાળનું રૂપ હેડ કરી નાખવાનું. યસ આઈ હેડ ઇટ, કે હા મેં લીધો હતો. આગળ સેન્ટેન્સ બનાવીએ આપણે. ચલો સે પ્રેયરથી છે. બીજો આન્સર જોવાનો છે. સે પ્રેયર તો ડીડ યુથી સ્ટાર્ટ કરવાનો છે. ડીડ યુ સે પ્રેયર? યસ્ટરડે આવતું હોય તો યસ્ટરડે અને ક્વેશ્ચન માર્ક. યસ અથવા તો નોમાં. નો, આઈ ડિડન્ટ.
અડધું લખવું હોય તો અડધું પણ લખી શકો તમે, પૂરું લખવું હોય તો શું કરવાનું? નો આઈ ડિડન્ટ સેડ. પછી આગળ છે પ્લે ક્રિકેટ ઓર કબડ્ડી અથવા તો કોઈ પણ ગેમ, તો આપણે એનું બનાવીએ. Did you play cricket? યસ અથવા તો નો, તો કે યસ આઈ પ્લેડ. ડીડ નીકળી જાય તો પ્લેનું શું થઈ જાય? પ્લેડ. ફોર્થ શેના પરથી છે? રીડ ન્યૂઝપેપર, તો Did you read newspaper? Question mark. Yes અથવા તો no. No, I didn't. ફિફ્થમાં શું છે? વિઝિટ ફ્રેન્ડ્સ હોમ, તો શું આવશે? Did you visit फ्रेंड्स होम? क्वेश्चन मार्क. तो आंसर आवशे यस आई विजिटेड. विजिटનું ભૂતકાળનું રૂપ શું થઈ જશે? વિઝિટેડ. નીચે તમને ફેક્ટ્સ આપેલા છે, એ તમારે જાતે જોઈ લેવાના છે. L6માં L5માં પણ ડીડવાળા સ્ટ્રક્ચર હતા બધાય. તો તમને હવે કોઈ પણ પ્રકારનું ડીડવાળો ક્વેશ્ચન પૂછાય પોઝિટિવ ફોર્મમાં અથવા તો નેગેટિવ ફોર્મમાં, તમે ઇઝીલી આન્સર આપી શકો. કેટલી વાર પ્રેક્ટિસ થઈ ગઈ છે આની ઉપર? થઈ ગઈ છે. તો હવે તમારા માટે આ તો એકદમ ઇઝી થઈ ગયું હશે. તો ચલો આગળ જોઈએ શું છે. L6. A group of people is talking about how they spend their weekends. Complete the conversations using appropriate forms of the verbs given in the brackets. A group of people is talking about how they spend their weekends. Group of people, લોકોનો અમુક સમૂહ છે, ટોળું છે, એમને ટોકિંગ અબાઉટ હાઉ દે સ્પેન્ડ ધેર વીકેન્ડ, એમને એમનું અઠવાડિયું એટલે કે વીકેન્ડ્સ કેવી રીતના સેલિબ્રેટ, એટલે કે શું કર્યું હતું શું નહીં, એ બધી ડિટેલ આપેલી છે. અને બ્રેકેટમાં આપેલા વર્બથી તમારે એપ્રોપ્રિએટ એટલે કે યોગ્ય બંધ બેસતું કાળ પ્રમાણે આવતું હોય એ રીતે ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે. તમે ફર્સ્ટ લાઈન વાંચો. અ ગ્રુપ ઓફ પીપલ ઇઝ ટોકિંગ અબાઉટ હાઉ દે સ્પેન્ડ ધેર વીકેન્ડ. સ્પેન્ડ નથી સ્પેન્ટ છે. સ્પેન્ડનું ભૂતકાળનું રૂપ છે સ્પેન્ટ. ગયા અઠવાડિયે, તો ગયું અઠવાડિયું આવે તો ભૂતકાળની ક્રિયા થઈ ગઈ. ભૂતકાળ આવી ગયો તો ભૂતકાળમાં, તો હવે આપણે ઇમેજિન કરી શકીએ કે આગળની બધી બ્લેન્ક ભૂતકાળવાળી હશે. તો ચલો જોઈએ બ્લેન્ક્સ. વોટ બ્લેન્ક બ્રેકેટમાં છે ડુ. યુ ડુ ઓન ધ વીકેન્ડ. ડુનું ભૂતકાળનું રૂપ શું થઈ જશે? ડીડ. ચલો આન્સર લખીએ. L6 પહેલામાં આવશે ડીડ. પહેલું જ છે હજી. આઈ બ્લેન્ક બ્રેકેટમાં છે ગો ટુ વોચ અ મૂવી. હું મૂવી જોવા માટે ગયો હતો. ભૂતકાળ, તો ગોનું શું થઈ જશે? ભૂતકાળનું. આગળ આવે છે વેન્ટ અને ઈટ બ્લેન્ક કાઉન્સમાં છે બી ફેન્ટાસ્ટિક, અને તે ફેન્ટાસ્ટિક મૂવી હતી. મૂવી જોવા ગયો હતો અને મૂવી ફેન્ટાસ્ટિક હતી. ટુ બીનું રૂપ મૂકવાનું છે, તો ઇટ વોઝ ફેન્ટાસ્ટિક.
पछीनी ब्लेंक में आवशे वॉज। हाउ ब्लेंक बी, टू बी નું રૂપ મૂકવાનું છે। યોર વીકેન્ડ, તો તમારું અઠવાડિયું કેવું રહ્યું? હાઉ વોઝ। પહેલાં તમને કીધું ભૂતકાળમાં બનેલી ક્રિયા છે તો ભૂતકાળ જ આવશે। તો ચલો ભૂતકાળનું રૂપ ટુ બીમાં આવશે તો વોઝ અથવા વેરમાંથી, તો શું આવશે? વોઝ। આગળ છે ઈટ બ્લેન્ક, ફરીથી ટુ બીનું રૂપ ઈટ જોડે આવશે વોઝ। આ બીજું કન્ટિન્યુડ છે તો આગળ આવશે વોઝ। ઇટ વોઝ ગ્રેટ, આઈ બ્લેન્ક કાઉન્ટ બ્રેકેટમાં છે મીટ, મીટનું ભૂતકાળનું રૂપ શું થઈ જશે? મેટ। આઈ મેટ સમ ફ્રેન્ડ્સ ઓન સેટરડે એન્ડ વી બ્લેન્ક ગો ફોર શોપિંગ, અમે શોપિંગ માટે ગયા હતા તો ગોનું ભૂતકાળનું રૂપ went. We also blank visit a fun fair. We thoroughly blank enjoy the evening. We also visit a fun fair. તો visit નું શું થઈ જશે? Visited. અને આગળ we thoroughly enjoyed. enjoy નું શું થઈ જશે? enjoyed the evening. The third છે what blank you do on Saturday night. તો તમે સેટરડે નાઇટ એટલે કે શનિવારે રાતે શું કર્યું હતું? what do does અથવા તો did, તો શું આવશે? did. what did what did you do on Saturday night. આગળ છે ક્વેશ્ચન પૂછ્યો છે, આગળ આન્સર આપશે। I blank guest at home and I blank cooked dinner for them. મારા ઘરે ગેસ્ટ આવ્યા હતા અને મેં એમના માટે ડિનર બનાવ્યું। હેવનું શું થઈ જશે? આન્સરમાં હેડ અને આગળ કુકનું cooked. Then we blank watch a program on TV and what blank do you do on the weekend. અને પછી then we અને પછી અમે ટીવીમાં પ્રોગ્રામ જોયો અને તમે શું કર્યું તમારા વીકેન્ડમાં? પ્રશ્ન પૂછે છે તો વોચનું શું થઈ જશે? વોચ્ડ અને વોટ પછી આવશે did. લાસ્ટ ફોર્થ ક્વેશ્ચન પૂછ્યો છે કે તમે તમારા વીકેન્ડમાં શું કર્યું છે તો અહીંયા આન્સર આપે છે ફોર્થમાં ઓ નથિંગ સ્પેશિયલ, એટલે કે ઓ કંઈ ખાસ નહીં, કંઈ બહુ ખાસ છે નહીં। આઈ બ્લેન્ક સ્ટે એટ હોમ એન્ડ બ્લેન્ક સ્ટડી. આઈ સ્ટેડ એટ હોમ એન્ડ સ્ટડીડ. સ્ટેનું ભૂતકાળનું રૂપ શું થઈ જશે? સ્ટેડ અને સ્ટડીનું શું થઈ જશે? સ્ટડીડ. L6માં અહીંયા 4 ક્વેશ્ચન આન્સર્સ કમ્પ્લીટ થાય છે। તો આજનું તમારું હોમવર્ક શું છે? L3, L4, L5, L6 સુધી તમારી બુકમાં કમ્પ્લીટ કરવાનું। અને હજી પણ ડીડવાળા સ્ટ્રક્ચર ન ખબર પડે તો લેંગ્વેજ પ્રેક્ટિસ જ્યારથી સ્ટાર્ટ થઈ હતી ત્યારથી ફરીથી વિડીયો જોવાનો, જેથી કરીને ડીડવાળા સ્ટ્રક્ચર તમને કમ્પ્લીટ સમજાઈ જાય। ડીડવાળું ડીડન્ટ, અહીંયા ભૂતકાળનું રૂપ એવી રીતના, બરાબર છે? સો ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં। થેન્ક યુ।